આજરોજ પ્રદેશ કોંગ્રેસ દ્વારા ફાગવેલ ગામેથી શરૂ થયેલ જન આક્રોશ રેલી કવાંટ ખાતે આવી પહોંચી હતી, જ્યારે આ રેલી દાહોદ પાસે લીમડી ખાતે ગુરુ ગોવિંદજીની સમાધિ પાસે સમાપ્ત થનાર છે તેવા સમયે કવાંટ તાલુકામાં આ રેલી આવી પહોંચતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને કવાંટ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા કવાંટ નગરમાં આવેલી બિરસા મુંડાની પ્રતિમાને અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી ખાંટિયાવાડ ખાતે જવા રવાના થયા હતા। ત્યાંથી પાનવડ મોરાંગણા થઈ છોટાઉદેપુર આ રેલી જશે તેમ તેઓએ જણાવ્યું હતું અને અમિત ચાવડાએ શું કહ્યું આ જન રેલી બાબતે તે સાંભળીએ। સમગ્ર ગુજરાતની જનતા આજે ભારતીય જનતા પાર્ટીના શાસનથી ત્રસ્ત છે। લોકો તમામ રીતે હેરાન પરેશાન છે, પણ લોકોની કોઈ ફરિયાદ સાંભળતું નથી, લોકોનો કોઈ અવાજ સંભળાતો નથી અને દરેક જગ્યાએ ડર અને ભયનો માહોલ ઊભો કરીને લોકોને ડરાવવા દબાવવામાં આવે છે। અને એવા સમયમાં ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરવા માટે, ગુજરાતના લોકોના હક અધિકારની લડાઈ લડવા માટે એક વિપક્ષ તરીકે અમે આ જન આક્રોશ યાત્રા લઈને નીકળ્યા છે। પહેલા ચરણમાં તમે જોયું હશે કે ઉત્તર ગુજરાતમાં યાત્રા યોજાઈ અને લોકોએ ખૂબ ઉમળકા સાથે યાત્રામાં જોડાઈને પોતાના પ્રશ્નો રજૂ કર્યા। આ બીજા તબક્કાની યાત્રા મધ્ય ગુજરાતમાં ફાગવેલથી શરૂઆત કરી અને યાત્રા આજે ભ્રમણ કરીને છોટાઉદેપુર જિલ્લામાં આવ્યા। થોડા સમય પહેલાં પણ અમે જન આક્રોશ સભામાં કવાંટ ખાતે આવ્યા હતા, ત્યારે પણ લોકોએ ખૂબ રજૂઆત કરી હતી અને ગઈકાલે આખા દિવસ દરમિયાન સંખેડા હોય, નસવાડી હોય કે અહીંયા આગળ કવાંટ સુધીના આખા રૂટમાં લોકો વારંવાર રજૂઆત કરવા આવ્યા છે કે દારૂની બદીને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે, સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો, ખેડૂતોને જે કમોસમી વરસાદને કારણે કપાસમાં અને બીજા પાકોમાં નુકસાન થયું, હજુ એનું પૂરતું વળતર નથી મળતું, ખેડૂતોને કપાસનું જે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું હોય MSPના ભાવે વેચવા માટે તો એમાં પણ અનેક તકલીફો પડે છે। અહીંયા હાઇડ્રો પ્રોજેક્ટના નામે નસવાડી તાલુકાના અનેક ગામોની જમીનો હડપ કરવાનો કારસો ચાલે છે। બીજા વિકાસના નામે આદિવાસી સમાજને એની જળ જંગલ જમીનથી ધકેલીને કાઢી મૂકવાના પ્રયત્નો થઈ રહ્યા છે। અહીંયા આગળ ગેરકાયદેસર ખનનની મોટી ફરિયાદો છે। આ તમામ મુદ્દાઓને લઈ અને અમે આ યાત્રા લઈને નીકળ્યા છે। લોકો ખુલીને બહાર આવી રહ્યા છે, લોકો ડર અને ભયની જે ભાજપની રાજનીતિ છે એને સામે પડીને હવે બોલતા થયા છે, લડવાનો સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે। હું માનું છું કે જન આક્રોશ યાત્રા જેમ જેમ આગળ વધે છે એમ લોકોમાં એક વિશ્વાસ આવતો જાય છે કે અમારે જે ગુજરાતમાં પરિવર્તન લાવવું છે, અમારે જે ગુજરાતમાં સામાન્ય લોકોની કોંગ્રેસની સરકાર લાવી છે એ સમય હવે આવી ગયો છે। એટલે આ જન આક્રોશ યાત્રા એ ગુજરાતમાં પરિવર્તનનો શંખનાદ સાબિત થવા જઈ રહી છે। મધ્યપ્રદેશને અડીને આવેલો આ છોટાઉદેપુર જિલ્લો છે સાહેબ, ભૂતકાળમાં જન આક્રોશ સભા હતી તે વખતે મેવાણી સાહેબ એવું બોલ્યા હતા કે અમે લોકો આવવાના છે એટલે 3 દિવસ માટે દારૂ વેચાણ ઉપર પ્રતિબંધ પોલીસે લગાવ્યો છે। હાલમાં પણ તમે આવ્યા છે તો આજે પણ ગઈકાલથી કવાંટ તાલુકામાં દારૂના અડ્ડાઓ બંધ થયા છે એવું અમને જાણવા મળ્યું છે, તે બાબતે શું કહેવું છે? જેમ જેમ યાત્રા આગળ વધે છે આખા ગુજરાતમાં ખાસ કરીને મહિલાઓ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવો, આ ડ્રગ્સને કારણે યુવાધન બરબાદ થાય છે એમાંથી બચાવો, દારૂ ને ડ્રગ્સ ને નશાનો સંપૂર્ણ ખાત્મો કરો, એ અવાજ ઉઠી રહ્યો છે અને એ મહિલાઓનો, એ સામાન્ય ગુજરાતીના અવાજને અમે બુલંદ કરી રહ્યા છે। જ્યાં જ્યાં યાત્રા જાય છે, તમે કીધું એમ બધી જ જગ્યાએ લોકો કહે છે કે યાત્રા આવવાની છે તો 2-4 દિવસ પહેલાંથી બધા જ અડ્ડાઓ બધું જ બંધ થઈ જાય છે, પણ યાત્રા પાછી આગળ જાય છે એમ ફરી પાછા હપ્તા લીધા હોય છે એના કારણે ચાલુ થઈ જાય। પણ હું એ હપ્તા લેવાવાળા પોલીસને, સરકારમાં બેઠેલા ગૃહમંત્રીને, મુખ્યમંત્રીને કહેવા માગું છું કે હવે ગુજરાતની જનતા જાગી ગઈ છે, હવે ગુજરાતની મહિલાઓ જાગી ગઈ છે, હવે ગુજરાતના યુવાનો જાગૃત થઈને ગુજરાતને નશામુક્ત બનાવવા માટેના અભિયાનમાં જોડાઈ રહ્યા છે। એટલે આવનારા દિવસોમાં સરકાર બંધ નહીં કરાવે તો જનતા તમામ નશાને ખાત્મો બોલાવવાની તૈયારી કરી ચૂકી છે।